આજે એક પેશન્ટ હતું અને એમાં મેલ ઇસ્યુ હતો. સ્પર્મ 0 એટલે 0 અને મેરેજ લાઈફ 2 વર્ષ. ડૉક્ટર ગાયત્રી ઠાકર ફ્રોમ સિદ્ધિવિનાયક સમર્થ IVF હોસ્પિટલ જામનગર. તો નેચરલી સ્ટ્રેસ હોય પણ કાઉન્સેલિંગ મેટર્સ એ લોટ. એને કોઈએ કીધું કે ટેસ્ટિક્યુલર બાયોપ્સી કરાવીએ, તો મને થયું હું લાવો એક આ રીલમાં મેસેજ મૂકું કે બાયોપ્સીમાં ઇનકેસ આપણને સ્પર્મ મળી પણ જાય તો એ વેસ્ટેજ છે, અથવા નથી મળતા તો ઇટ્સ ઓકે. પણ ટેસા છે તો ટેસા વિશે લોકોમાં કાંઈ નોલેજ નથી હોતું. ટેસા એટલે ટેસ્ટિક્યુલર એસ્પિરેશન ઓફ સ્પર્મ્સ. હવે એ સ્પર્મ્સ આપણે ઇન્સ્ટન્ટલી યુઝ કરી શકીએ બેબી માટે. તો એના વાઇફને કન્સેપ્શનમાં એ વાઇટલ સ્પર્મ્સ જે ડાયમંડ્સ જેવા ગણાય એનો ઉપયોગ થઈ શકે. તો એવરી વન જો આ સમજે કે ફિમેલમાં ઓવરી, મેલમાં ટેસ્ટિસ બહુ જ અગત્યના ઓર્ગન છે, અને એના માટે હંમેશા યુરોલોજિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટ અને એમાં પણ ફર્ટિલિટી એક્સપર્ટની કમ્બાઇન્ડ કન્સલ્ટેશન કર્યા પછી જ પૂરું નોલેજ મેળવ્યા પછી, મીન્સ કે ઇન્વેસ્ટિગેશનમાં ડોપલર થતું હોય છે, અલ્ટ્રાસાઉન્ડ, હોર્મોન્સ, બ્લડ ઇન્વેસ્ટિગેશન, ફિઝિકલ એક્ઝામિનેશન, અલ્ટ્રાસોનોગ્રાફી, આ બધું થઈ ગયા પછી બધું સમજી કાઉન્સેલિંગ સેશન કરીને પછી જ આપણે ડિસિઝન લેવું જોઈએ. તો ફેમિલીએ પણ એમાં હંમેશા બાળકોને, કપલને સાથ આપવો જોઈએ. ધીસ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. તો જે બી આ રીલ જોવે એ એના લાગતા વળગતાને ફોરવર્ડ કરે, કારણ કે ઘણીવાર આપણે તો સમજીએ અને આપણને આનું ઇમ્પોર્ટન્સ ના હોય, પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ જે કપલને ઇસ્યુ હોય છે એ ઘરમાં પણ વાત નથી કરતા હોતા, અને આ રીતે જ્યારે સાંભળે તો એટલીસ્ટ એ લોકોને અવેરનેસ આવે. અવેરનેસ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. થેન્ક યુ.